संतानहंतारो यत्पादां उजिरेणव श्रियानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् सुलभ्य हृदि सर्वेषां श्रीगोपीजनवल्लभम् गुणगानं मुदा कुर्वे तस्य तुष्टै स्वभावतः वन्दे नन्दव्रजस्त्रीणां पादरेणुमभीक्ष्णशः यासां हरिकथोद्गीतं गुणाति ભુવનત્રયમ. શ્રી આચાર્ય ચરણોના અનુગ્રહથી અને પરમ ભાગવત શ્રી દાદાજી તથા શ્રી નવનીત પ્રિય શાસ્ત્રીજીના આશીર્વાદથી આ બંને મહાનુભાવોની કાનીથી શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના બીજા અધ્યાયનું અવગાહન આપણે કરી રહ્યા છે. ગયા સત્સંગમાં 10 શ્લોક 6 થી 10 શ્લોક આપણે જોયા હતા બીજા અધ્યાયના. એમાં 9મા અને 10મા શ્લોકનું થોડું વિવેચન જે દાદાજીએ ખૂબ સુંદર રીતે કર્યું છે અને પૂજ્ય નવનીત પ્રિય શાસ્ત્રીજીએ પણ કર્યું છે, તેનું પણ આપણે અવગાહન કરીએ તો 9મા અને 10મા શ્લોકમાં જે કહેવામાં આવ્યું છે તેનો અનુવાદ આપણે જોઈ લઈએ. તો ધર્મ વિશે વાત કરી પહેલા. તો ધર્મનું પ્રયોજન શું છે? ધર્મનું પ્રયોજન મોક્ષ છે. એટલે મોક્ષ જ જેનું પ્રયોજન છે એને ધર્મ કહેવાય. તો એવા ધર્મનું સ્ત્રી, પુત્ર, વિત્ત આ બધું ફલ સંભવી ન શકે. ત્યાર પછી ધર્મની અંદર વિનિયોગ કરવો પડે છે. તો ધર્મ માર્ગમાં ધનનો વિનિયોગ થાય. તો ધનનું પ્રયોજન હવે ધર્મ માર્ગમાં વિનિયોગ એવું અહીંયા સમજાવે છે. અને એવું ધન જેનો વિનિયોગ ધર્મ માર્ગમાં છે એવું ધન એનો વિનિયોગ છોડીને ધર્મમાં વપરાશ વિષય સેવનમાં થઈ ન શકે. ત્યાર પછી કહે છે કે કામોપભોગ પણ જરૂરી તો છે, પણ એ કામોપભોગ જીવન નિર્વાહ માટે છે. એટલે જીવન નિર્વાહનું પ્રયોજન એ કામોપભોગ છે. આવા કામોપભોગથી ઇન્દ્રિયોની લેજત થઈ ન શકે, હોઈ ન શકે. અને એ જે જીવન છે એ જીવનનું પણ એક પ્રયોજન છે. એ જીવનનું પ્રયોજન જે જીવન
કામોપભોગથી ટક્યું છે એ જીવન, એ જીવનનું પણ એક પ્રયોજન છે. એ જીવનને ટકાવવાનું એક પ્રયોજન છે ને એ પ્રયોજન છે તત્વ જિજ્ઞાસા. તો એ જીવનનું પ્રયોજન એ સ્થૂળ કાર્ય માટે નથી, પણ એ જીવનનું પ્રયોજન તત્વ જિજ્ઞાસા માટે છે. આ પ્રથમ સ્કંદના 2 અધ્યાયમાં 9મો અને 10મો શ્લોક આપણે ગયા સત્સંગમાં વિચાર્યો હતો. એના ઉપર પૂજ્ય દાદાજીએ ખૂબ સુંદર સમજ આપી છે તત્વસુધામાં. મોક્ષ માટે અહીંયા શબ્દ વાપર્યો છે આપ વર્ગસ્ય. આપ વર્ગ એનો સીધો સાદો અર્થ મોક્ષ થાય. તો એ મોક્ષ આપનાર કોણ છે? તો મોક્ષ આપનાર ધર્મ છે. એટલે જે ધર્મ મોક્ષને આપે છે એ ધર્મ ધન માટે એનું સેવન કરીએ એ સંભવી શકતું નથી. એટલે ધર્મથી ધન ઉત્પન્ન કરવું એ સંભવતું નથી. બીજું, આ જે ધન છે એ ધન એનો વિનિયોગ કરવાનો છે. એટલે એ ધનનો વિનિયોગ, આ જે ધર્મ છે એ ધર્મ માટે ધનનો વિનિયોગ છે. ધાર્મિક પદ્ધતિઓ આ ધન દ્વારા થવી જોઈએ. દાખલા તરીકે પુષ્કળ દાન કરવું, યાગ કરવું, આવો સંકલ્પ કર્યા પછી ધર્મનું આચરણ કરીએ, પણ ધર્મનું આચરણ કરીને કોઈક આશા રાખીએ એ દાનની કે યાગની, તો આવા ધર્મના આચરણ દ્વારા કોઈ આશા પણ ન કરાય. સંપત્તિ શ્રમથી મળે. એટલે ઉદ્યોગ કરે માણસ, મહેનત કરે ત્યારે એને શ્રમ સંપત્તિ મળે. અને એ શ્રમથી આવેલી સંપત્તિ હોય એને તો સાત્વિક રીતે જ વાપરી શકાય. અને આવા ધર્મ જેમાં અર્થનો વિનિયોગ છે એવા ધર્મ એની શક્તિ બતાવી કે એ ધર્મની શક્તિ અપવર્ગ એટલે કે મોક્ષ પર્યંત લઈ જવાની છે. આ ધર્મના 3 પ્રતીકો છે. એક તો યજ્ઞ, બીજું દાન અને ત્રીજું તપ. તો યજ્ઞ, દાન અને તપ આ ધર્મના પ્રતીક છે. પણ એ શેના માટે કરવાના? તો લોક કલ્યાણની ભાવના, લોક કલ્યાણની ભાવનાએ અને ધનના સાચા ઉપયોગની દ્રષ્ટિએ જ યજ્ઞ, દાન અને તપ કરવાના. એટલે યજ્ઞ, દાન અને તપમાં પણ લોક કલ્યાણની ભાવના હોવી જોઈએ અને એ જ ધનનો સાચો ઉપયોગ છે એવું માનવું જોઈએ. આવું આ ધન, આ અર્થ એ ઉપભોગ માટે નથી પણ વિનિયોગ માટે છે. વિનિયોગ એટલે પ્રભુ માટે જ આપણે તેને નિવેદિત કરી દઈએ, તે વિનિયોગ થયો. એટલે આ અર્થ, આ ધન, પૈસો એ ઉપભોગ માટે નથી, વિનિયોગ માટે છે. ઇન્દ્રિયોને રાજી કરવી કે તાજી કરવી કે હરાજી કરવી, એવો કોઈ પણ ભોગ
ઇન્દ્રિયોને ન અપાય. ઇન્દ્રિયોને સાજી રાખવા જ પદાર્થો અપાય, પણ ઇન્દ્રિયોને રાજી તાજી કે હરાજી કરવા કોઈ ભોગ ન અપાય. ભોગ એટલા માટે અપાય ઇન્દ્રિયોને કે જેથી ઇન્દ્રિયો સાજી રહે. દ્રષ્ટાંત અહીંયા આપે છે કે રેડિયો સંગીત એ રાજી કરનારા છે, મિષ્ટાન કે સ્વાદિષ્ટ અન્ન એ ઇન્દ્રિયોને તાજી કરનારા છે, જ્યારે મુલાયમ વસ્ત્ર, અત્તર અને સુગંધ એ ઇન્દ્રિયોની હરાજી કરનારા છે. આ વસ્તુ કરવાથી ઇન્દ્રિયોનો જે નીતિ સંયમ છે એ નહીં રહે. એટલે આ ઇન્દ્રિયોને રાજી કરતા, તાજી કરતા, હરાજી કરતા આ ઇન્દ્રિયો એ જે નીતિયુક્ત સંયમ છે એનાથી વિમુખ બનશે. માટે આવો ભોગ એને ન અપાય. પણ એ જ સંગીતમાં જો ભગવત કીર્તિ ભળે, એ જ વસ્ત્રોમાં જો સ્વદેશી કે વલ્કલનો આગ્રહ હોય, અને એ જ ભોજનમાં જો ભગવત પ્રસાદ હોય, તો ઇન્દ્રિયોને આવી સાત્વિક સામગ્રી જ આપી શકાય. એ જ આપવી જોઈએ. એટલે કહ્યું છે કે જીવી નિદ્રા અને જીત્યો આહાર. જીતી નિદ્રા અને જીત્યો આહાર અલખત પામ્યો અપરંપાર. જેણે નિદ્રા અને આહારને જીત્યો છે તેને અલખની પ્રાપ્તિ થઈ જતી હોય છે. એટલે જ જ્યારે સંતાન એક થઈ ગયું એ પછી આ જે સંસાર છે એ વિષય ઉપભોગ માટે પછી ન થાય. ઇન્દ્રિય જીત બનવું જોઈએ. ઇન્દ્રિય જીત એ ઇન્દ્ર કરતાં પણ મોટો છે. મોટામાં મોટો ઇન્દ્ર ગણે, પણ ઇન્દ્રિય જીત જે છે એ તો ઇન્દ્ર કરતાં પણ મોટો છે. આ જિંદગી ખાનપાન માટે નથી, પણ જિંદગીને ખાતર ખાનપાન છે. જિંદગી ટકાવવાની છે માટે ખાનપાન છે, પણ ખાનપાન માટે જ જીવવું તે યોગ્ય નથી. અને આવી આ જિંદગી એટલે આવું આ જીવન, એ જીવન શેના માટે છે? તો એ જીવન તત્વજ્ઞાન માટે છે. એટલે જે કામ છે એ કામથી ઇન્દ્રિયોને પોષી, કામ માટે ઇન્દ્રિયોને પોષી, પણ એ ઇન્દ્રિયોને પોષી એટલા માટે કે જેનાથી જીવન ટકી રહે. આટલો જ કામ વાસ્તવમાં જરૂરી છે. તો આવું આ જીવન શેના માટે છે? તો એ તત્વના જ્ઞાન માટે છે. અહીંયા જે શબ્દ વાપર્યો જીવસ્ય, એનો અર્થ થાય જીવનસ્ય, એટલે જીવન માટે છે. તો ઘણી વખત આ યુગની અંદર એક પ્રશ્ન થાય કે આ જીવન છે અને એમાં લહેર ન કરીએ તો એ જીવવાનું શા માટે? જીવનમાં જો લહેર જ ના હોય તો જીવીને કરવાનું શું? શા માટે જીવવું? તો પછી તો દાદાજી સમજાવે છે કે ઇન્દ્રિયોમાં લહેર એ જીવનનું ઝેર છે. ઇન્દ્રિયોમાં કરેલી લહેર એ જીવનનું ઝેર છે. જ્યારે ઇન્દ્રિયોમાં કરેલો નિગ્રહ, ઇન્દ્રિયોમાં કરેલો નિગ્રહ એ ઈશનો અનુગ્રહ છે, ઈશની મહેર છે. એટલે જીવન એટલે જ આ જીવન એ તત્વ જિજ્ઞાસા માટે છે, લહેર કરવા માટે નથી, એવું દાદાજીનું કહેવું છે. અને ભાગવતનું પણ એ જ કહેવું છે કે જીવન એ તત્વ જિજ્ઞાસા માટે છે. જીવવું, જીવવા માટે તો જીવન છે તત્વ જિજ્ઞાસા, પણ બીજું જીવવાનું કારણ લોકોને જીવાડવા માટે, એ પણ જીવનું એક કર્તવ્ય છે. આપણે તો આપણા જીવનથી
તત્વ જિજ્ઞાસા કરી પણ એ જ જીવનથી બીજાને જીવાડવા પણ જોઈએ. અને એનું પ્રમાણ જોઈતું હોય તો દસમ સ્કંદના 22મા અધ્યાયમાં જ્યારે પ્રભુ બલરામજી અને ગોવાળિયાઓ ગાયો ચરાવવા પધાર્યા છે, ત્યાં વૃક્ષને જોઈને ઠાકોરજીએ 22મા અધ્યાયની અંદર આજ્ઞા કરી. એ વૃક્ષોને જોઈને વૃક્ષોને ધન્યવાદ આપ્યા છે. અહો એશામ વરમ જન્મ સર્વ પ્રાણીઓપજીવનમ. આ જે વૃક્ષો છે એ વૃક્ષોની વાત કરે છે કે જે સર્વને જીવાડવા જીવે તે જ સર્વશ્રેષ્ઠ જીવન છે. એટલે આ વૃક્ષનો પ્રત્યેક ભાગ એ સમાજને ઉપયોગી છે. એટલે વૃક્ષોને બતાવીને વૃક્ષોની મહાનતા બતાવતા ઠાકોરજી આજ્ઞા કરે છે કે સર્વને જે જીવાડવા મથે છે તે જ સર્વશ્રેષ્ઠ જીવન છે. આ વૃક્ષો એ વિશ્વને જીવાડે છે. અને હમણાં જ આપણે જોયું કે આ જ્યારે કોરોનામાં ઓક્સિજનની શોર્ટેજ પડતી હતી ત્યારે વૃક્ષોનું શું મહત્વ છે, વૃક્ષ કેવા સમાજને જીવાડીને પરોપકાર કરે છે, એ આપણો અનુભવ તાજો છે. એટલે વૃક્ષો એ વિશ્વને જીવાડે છે. એટલે મનુષ્યએ પણ વિશ્વને જીવાડવું જોઈએ. જીવંતી નાત્માર્થમશો પરાશ્રયમ. ભાગવતના પ્રથમ સ્કંદમાં 4થા અધ્યાયની અંદર 12મા શ્લોકમાં કહ્યું છે કે પુણ્ય પુરુષો પોતાને ખાતર જીવે, પરંતુ પરને પ્રત્યેકને આશ્રય આપવા જીવે. આ પુણ્ય પુરુષની વાત કરી કે પોતે તો પોતાને ખાતર જીવે છે, પણ સાથે સાથે એ પરને માટે, એટલે અહીંયા પારકા તો ખરા, પણ પર એટલે પ્રભુ માટે પણ, અને પ્રભુ માટે જીવે છે અને પ્રત્યેકને એ આશ્રય આપવા માટે જીવે છે. જે માત્ર પોતાની જ કાયા અને પોતાના જ કુટુંબનું કલ્યાણ કરે છે તે કામી છે. જે માત્ર કાયાનું કે કુટુંબનું જ કર્યા કરે તે કામી છે, પણ જે આ વિશ્વને કુટુંબ ગણી અને વિશ્વ કુટુંબ માટે કરે તે સાચો પ્રેમી છે. તો આ રીતે 9મા અને 10મા શ્લોકમાં જે આપણે ગઈ વખતે જોવાનું બાકી રહ્યું હતું તે આજે જોયું. અને એ જ વાત પરમ પૂજ્ય નવનીતપ્રિય શાસ્ત્રીજી રસાસ્વાદમાં આ રીતે રજૂ કરે છે કે શ્રી ભાગવતમાં મહાભારત કરતા જુદો સાધન પરંપરા રૂપે પુરુષાર્થોનો ક્રમ બતાવ્યો છે. આ ક્રમ છે મહાભારતમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એ એક ક્રમ હતો. જ્યારે ભાગવતમાં અહીંયા ક્રમ બતાવ્યો કામ, અર્થ, ધર્મ અને મોક્ષ. અને એનાથી આગળ જે જીવનનું ફલ છે એ તત્વનો વિચાર છે. અને આ તત્વ કોણ છે? તો એ તત્વ બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન છે. એ શબ્દો જુદા છે પણ તત્વ તો એક જ છે. એટલે અહીંયા શાસ્ત્રજી સમજાવે છે કે ધર્મ કોને કહેવાય? ગમે તે કરો તે ધર્મ ન કહેવાય, પણ શાસ્ત્રના જે વાક્યો છે એ શાસ્ત્રના વાક્યોની પ્રેરણાથી અથવા તો શાસ્ત્રના વાક્યો જે કહ્યું હોય તે પ્રમાણે આપણે કરીએ, શાસ્ત્રની પ્રેરણા પ્રમાણે કરીએ તો એનું નામ ધર્મ કહેવાય. જે ક્રિયાની પાછળ જો શાસ્ત્રનું પ્રમાણ નથી તો તે ધર્મ જ નથી. વેદમાં કહેલો ફલવાળો અર્થ એ જ ધર્મ છે. એટલે વેદમાં જે કહ્યું છે એ જ સાચો ધર્મ છે. લૌકિક અનુરાગ વાળી ભોજન આદિ ક્રિયાઓ, સ્વર્ગ આદિ કે ધન આદિ સાધક
ક્રિયાઓ કે અનર્થ સાધક ક્રિયાઓ એ ધર્મ નથી, કારણ કે વેદમાં એનો ઉલ્લેખ મળતો નથી. જે ભોજનમાં પણ લૌકિક અનુરાગ હોય કે જેમાં સ્વર્ગ મળે કે ધન વગેરે મળે કે જેનાથી અનર્થ સધાય, તો આ બધું બતાવનાર એ ધર્મ સાચો ધર્મ નથી. જે ધર્માચરણ ભગવાનની કથામાં પ્રીતિ ન કરાવે એ માત્ર શ્રમ છે. હવે કહે છે કે ધર્મ એ તો મોક્ષ સંબંધી છે, એટલે મોક્ષ સંબંધી આવો જે ધર્મ છે એનું ફલ અર્થ નથી, એટલે ધર્મથી અર્થ પ્રાપ્ત ન કરવું જોઈએ. ધર્મ જેનાથી થઈ શકે એવો અર્થ છે, તો એટલે એ અર્થથી ધર્મ કરવાનો છે, એટલે એ અર્થથી કામરૂપી ફલ આપણે પ્રાપ્ત કરવું ન જોઈએ. એટલે અર્થનું ફલ એ કામ નથી, અને કામનું ફલ એ ઇન્દ્રિયોની પ્રસન્નતા નથી. જે હમણાં આપણે જોયું, રાજી રાખવી, તાજી રાખવી, હરાજી કરવી, તો આ જે કામ છે એનાથી ઇન્દ્રિયોની પ્રસન્નતા એ ફલ નથી. તો એનું ફલ કયું છે? તો માત્ર જીવન ટકે એટલું જ કામનું ફલ છે. તો કામનું ફલ તમે જીવનને ટકાવો, જીવન ટકે એટલો જ કામોપભોગ એ જ કામનું ફલ છે, કામનો લાભ છે. અને આવું જે જીવન જે કામથી ટક્યું છે, તો એ જીવનમાં જે ફલ છે એ ફલ છે તત્વ જિજ્ઞાસા. પ્રભુએ આ જે જીવન આપ્યું છે એનાથી લાભ કયો? તેનાથી લાભ છે તત્વ જિજ્ઞાસા. ટૂંકમાં ધર્મથી સિદ્ધ થતો અર્થ નથી. એટલે મહાભારત કરતા અહીંયા શ્રીમદ ભાગવતમાં વ્યાસજીએ પુરુષાર્થનો જે ક્રમ છે એ ક્રમ જુદો આપ્યો. મહાભારતમાં ધર્મથી અર્થ અને કામ એવો ક્રમ મહાભારતમાં દેખાય છે, જ્યારે ભાગવતમાં પુરુષાર્થનો જે ક્રમ સાધન પરંપરા રૂપ છે એમાં ઇન્દ્રિયો એની પોતપોતાના વિષયમાં અનુકૂળતાથી સુખ થાય તેમ જે પ્રવૃત્તિ છે તેને કામ કહેવાય. અર્થાત આ કામથી અર્થરૂપ જીવન છે. શરીર ટકે એટલા હેતુ પૂરતો આહાર જે આપણે લઈએ તો એ કામ છે. ટૂંકમાં જે શરીરને ટકાવે એવો આહાર વ્યવહાર એને અહીંયા કામ કયો. એટલે સૌથી પહેલાં અહીંયા કામ પુરુષાર્થ બતાવ્યો. મહાભારતમાં સૌથી પહેલાં ધર્મ પુરુષાર્થ વ્યાસજીએ બતાવ્યો હતો. અહીંયા શ્રીમદ ભાગવતમાં સૌથી પહેલો કામ પુરુષાર્થ બતાવ્યો. અને આ કામ પુરુષાર્થથી અર્થ પ્રાપ્ત થયો. અર્થ કયો? તો જીવન એ અર્થ છે. કામથી જે પ્રાપ્ત થયું એટલે કામથી જે અર્થ છે એ જીવન છે. અને આવા જીવનથી ધર્મ થાય અને જ્ઞાન પણ આવા જીવનથી થાય, અને એટલે પછી છેવટે મોક્ષ મળે. એટલે અહીંયા કામ, અર્થ, ધર્મ અને મોક્ષ. કામ એટલે જીવન ટકી રહે એટલો ભોજન વગેરે આહાર ઇન્દ્રિયોને ટકાવી રાખવાની છે, બસ. આના માટેનો જો ભોજન ઇત્યાદિ આહાર કરીએ એ કામ. અને એ કામથી જીવન જે ટક્યું એ જીવન અર્થ થયું. અહીંયા પૈસો નથી, પણ આ જીવન એ અર્થ છે. અને જીવન છે જ ધર્મ માટે અને મોક્ષ માટે. એટલે એ જે જીવન અર્થ છે એ અર્થ દ્વારા, એ જીવનરૂપી અર્થ દ્વારા ધર્મ કરો અને ધર્મથી પછી મોક્ષની પ્રાપ્તિ કરો. એવો ક્રમ અહીંયા
બતાવ્યો છે. એટલે જેટલાથી જીવન ટકે એટલા આહાર વિહાર કરવા આ કામ પુરુષાર્થ થયો. એનાથી નભતું આ જીવન એ અર્થ પુરુષાર્થ થયો. અને જીવનમાં તત્વ એટલે કે ભગવાન એને ઓળખવાની ઈચ્છા કરવી એનું નામ જીવનનું ફલ છે. એ જ ધર્મ પુરુષાર્થ છે. જીવનો ધર્મ પુરુષાર્થ એ તત્વને ઓળખો. આમ તો આપણે આગળ જોયું કે દાન કરો, યજ્ઞ કરો, તપ કરો, આ બધી 3 વિધાઓ છે ધર્મની. પણ પુષ્ટિમાર્ગીય જે દ્રષ્ટિકોણ છે ત્યાં તો જે ધર્મ છે એ ધર્મ એટલે તત્વ, ભગવાનને ઓળખવાની ઈચ્છા કરવી. આ બિલકુલ પુષ્ટિમાર્ગીય વિચારધારા છે કે જીવનમાં તત્વને ઓળખવાની ઈચ્છા કરવી એ જ જીવનનું ફલ છે, એ જ ધર્મ પુરુષાર્થ છે. ભગવાનને ઓળખીએ તો પછી મોક્ષ મળે. એટલે ચોથો પુરુષાર્થ એ જીવનનું ફલ છે. હવે અહીંયા તત્વ જિજ્ઞાસાની વાત કરી તો તત્વ કોને કીધું કે જ્યાં દ્વિધા જ્ઞાન એટલે દ્વૈત બે નથી તો બે શેમાં હોય? એક તો કાર્ય અને કારણ, બીજું રૂપ અને નામ, અને ત્રીજું બ્રહ્મ અને જીવ. તો કાર્ય કારણ, રૂપ નામ, બ્રહ્મ અને જીવ. આ જીવ છે એ બ્રહ્મમાંથી વિખૂટો પડ્યો છે, પણ એ જીવ બ્રહ્મથી અલગ નથી. આ બ્રહ્મ જીવ કરતા જુદો છે. એ દ્વિધાવાળું જ્ઞાન થયું, એ દ્વૈત જ્ઞાન થયું કે ભાઈ જીવ જુદો છે, બ્રહ્મ જુદો છે, પણ ખરેખર એવું નથી. એવી રીતે રૂપ નામ, તો રૂપ જુદું છે, નામ જુદું છે. આવી દ્વિધા વિચારધારા નથી, જેનું રૂપ અને નામ એ પણ એક જ છે. એવી રીતે કાર્ય કારણ, જે કાર્ય નિર્મિત થયું છે, જે કારણમાંથી કારણ અને કાર્ય પણ એક જ છે. જેમ માટીના ઘડામાંથી ઘડો બન્યો તો એ ઘડો એ કાર્ય છે, માટી એ કારણ છે. તો એ કારણ અને કાર્યમાં કોઈ ભેદ નથી. તો મૂળતઃ કાર્ય કારણ, રૂપ નામ અને બ્રહ્મજીવ આ બે જુદા છે એવું જ્યારે આપણે વિચારીએ ત્યારે એ દ્વૈત છે, બે છે એવું વિચાર્યું, એને દ્વિધા જ્ઞાન કહેવાય. તો આવી જે સમજ છે, દ્વિધા સમજ છે, એને દૂર કરે અને માત્ર એકનું જ સ્થાપન કરે કે ચાહે તમે બ્રહ્મજીવ કહો, ચાહે રૂપનામ કહો, ચાહે કાર્યકારણ કહો, પણ એ એક જ તત્વ છે. આવું એકપણાનું જે જ્ઞાન થાય એનું નામ અદ્વૈત કહેવાય. અને એ જાણે એને જ ખરેખર તત્વવેદતા કહેવામાં આવે છે. અને બીજી વ્યાખ્યા એ થાય કે જે વ્યક્તિના અભિપ્રાયમાં વેદ સાથે અક્ષર માત્રનો પણ વિરોધ નથી, આ રીતે વેદને જે જાણે છે એ પણ તત્વવિદ તરીકે ઓળખાય છે. તો એવો જેને અદ્વૈત વસ્તુ અથવા તો તત્વ કહે છે એ જ આ જીવનની તત્વ જિજ્ઞાસા છે, એ જ આ જીવનનો ધર્મ છે. અને એ અદ્વૈત વાળું આ જ્ઞાન, આ તત્વ એને જાણવાથી મોક્ષ મળે છે. પણ આ જે અદ્વૈત વસ્તુ છે એને જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે. એટલે આજે 11મો શ્લોક આપણે ક્રમમાં જોઈએ. વદંતી તત્વ વિદસ્તત્વમ યજજ્ઞાન મદ્વયમ બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાનિતિ શબ્દતે. એનો અન્વય જોઈએ. યત જે એટલે જે યજ જ્ઞાન મદ્વયમ સંધિ છૂટી પડશે. યત એટલે જે, અદ્વયમ અદ્વિતીય, જ્ઞાનમ જ્ઞાન છે, તત્વ વિદસ્તત્વમ સંધિ છૂટી પડશે. તત્વવિદ એટલે તત્વને જાણનારા,
તત્વવેત્તાઓ તત્ એટલે તેને, તત્વમ તત્વજ્ઞાન, વદંતી એટલે કહે છે. જે જ્ઞાન બ્રહ્મેતિ, બ્રહ્મ એટલે બ્રહ્મ, પરમાત્મા એટલે પરમાત્મા, અને ભગવાન ઇતિ ભગવાન એ પ્રકારે શબ્દતે એટલે કહેવાય છે. તત્વવેત્તાઓ તે એક અદ્વિતીય જ્ઞાનને તત્વજ્ઞાન કહે છે. જે જ્ઞાન બ્રહ્મ, પરમાત્મા, ભગવાન એવા નામોથી શાસ્ત્રમાં વર્ણવાય છે. એટલે આ જે અદ્વૈત વસ્તુ તત્વવેત્તાઓ કહે છે. એટલે તત્વવેત્તાની વ્યાખ્યા આપણે જોઈ લીધી કે જેનામાં દ્વૈત નથી, દ્વૈતનું જ્ઞાન નથી, બ્રહ્મ અને જીવ એક જ છે એ માને છે, રૂપ અને નામ એક છે એક માને છે, કાર્યકારણ એક છે એવું માને છે. એટલે આ જગત એ કાર્ય છે, પ્રભુનું કાર્ય છે, કારણ પ્રભુ છે પણ એમાં કોઈ ભેદ નથી. તો આવું દ્વિધા જ્ઞાન નથી, પણ એક જ તત્વનું જ્ઞાન છે, એને તત્વવિદ કહેવાય. અને જે વેદના અંદર જે કંઈ કહ્યું છે એના અંદર અક્ષર માત્રના વિરોધ વગર જ્યારે એ કહેતો હોય ત્યારે પણ એ તત્વવિદ કહેવાય છે. તો આવા તત્વવિદો આ અદ્વૈત વસ્તુ માટે જે નામ આપે છે તે અહીંયા બતાવ્યું કે તત્વવેત્તાઓ આ અદ્વિતીય જ્ઞાનને તત્વજ્ઞાન કહે છે. જે જ્ઞાન બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન એવા નામોથી ઓળખાય છે. એટલે શ્રુતિમાં, વેદમાં એને બ્રહ્મ કહ્યું, સ્મૃતિ એમાં એને પરમાત્મા કહ્યું, અને પુરાણ એની અંદર એને ભગવાન કહ્યું. આમ શબ્દ જુદા છે પણ એનો અર્થ તો એક જ છે. એટલે દાદાજીએ પણ તત્વસુધામાં બહુ સરસ લખ્યું કે ભક્તો તત્વનો અર્થ ભગવાન કરે. અહીંયા જે ત્રણ શબ્દો આવ્યા ને, ભગવાન, બ્રહ્મ અને પરમાત્મા, તો ભક્તો છે એ આ તત્વને ભગવાન તરીકે ઓળખે છે. જ્ઞાનીઓ છે એ એને બ્રહ્મ તરીકે ઓળખે છે, અને સ્મૃતિકારો છે એ એને પરમાત્મા તરીકે ઓળખે છે. શ્રીમદ ભગવદ્ ગીતા એ સ્મૃતિ કહેવાય. તો એ શ્રીમદ ભગવદ્ ગીતામાં પરમાત્મા શબ્દનો આપણને પ્રયોગ જોવા મળશે. તો સ્મૃતિકારો આ તત્વને પરમાત્મા કહે છે. તો આ રીતે આ 11મા શ્લોકની અંદર આપણે જોયું. હવે 12મો શ્લોક આપણે આગળ જોઈએ. તચ્શ્રદ્ધાના મુનયો જ્ઞાન વૈરાગ્ય યુક્તયા પશ્યન્ત્યાત્મનિ ચાત્માનં ભક્ત્યા શ્રુત ગૃહીતયા. તચ્શ્રદ્ધાના એ તત્વને શ્રદ્ધાપૂર્વક ધારણ કરનારા, મુનિયો જ્ઞાન વૈરાગ્ય યુક્તયા એટલે જ્ઞાન અને વૈરાગ્યથી યુક્ત, ચ શ્રુતગૃહીતયા અને શાસ્ત્રથી ગ્રહણ કરાયેલી, ભક્તિથી આત્મની અંતઃકરણમાં એટલે સ્વસ્વરૂપમાં આત્માનમ પરમાત્માને, આત્મ સ્વરૂપને, પશ્યંતી એટલે જુએ છે અથવા તો એને અનુભવે છે. એનો અનુવાદ આપણે જોઈએ તો એ શ્રદ્ધાળુ મુનિજનો. કેવા શ્રદ્ધાળુ મુનિજનો? જે આપણે જોયું કે એ પરમાત્મ તત્વજ્ઞાનવાળા, જે તત્વવિદ કહે ને આપણે હમણાં આગળ, તો એ તત્વવિદ પરમાત્માના તત્વજ્ઞાન રૂપા શ્રદ્ધાળુ મુનિજનો એ ભક્તિ પ્રાપ્ત કરે છે. પણ કેવી ભક્તિ? તો શાસ્ત્ર જ્ઞાન દ્વારા, શાસ્ત્રોના જ્ઞાન દ્વારા એ ગ્રહણ કરે છે. અને ભક્તિ કેવી છે? તો જ્ઞાન અને વૈરાગ્ય યુક્ત ભક્તિ છે. તો આવી ભક્તિથી આવા શ્રદ્ધાળુ મુનિજનો એ પોતાના સ્વસ્વરૂપમાં
અપરોક્ષ એટલે પ્રભુનો અનુભવ કરતા હોય છે. અહીંયા એ બતાવ્યું છે કે 8મો શ્લોકથી આપણે જે અવગાહન કર્યું અને ત્યારથી 11મા શ્લોક સુધી આપણે જોયું, તો એમાં એ બતાવ્યું કે શ્રેય સંપાદન કેમ કરાય છે. એટલે પહેલો પ્રશ્ન જે હતો કે એકાંતતા શ્રેય, તો શ્રેયનું સંપાદન કેમ કરાય એની પરંપરાનો નિર્દેશ આ 8માંથી 11મા શ્લોક સુધીમાં આ રીતે કર્યો. એમાં પ્રથમ ધર્મનું આચરણ કરવાનું. ધર્મનું આચરણ કર્યા પછી જે વેદોના અર્થ છે એનું મનન કરવાનું, અને એ વેદના અર્થોનું મનન કર્યા પછી વારંવાર એનો અભ્યાસ, એટલે વેદના અર્થોનું નિધિધ્યાસન કરવાનું. અને આટલું જ્યારે આપણે કરીએ, ધર્માચરણ, વેદાર્થનું મનન, નિધિધ્યાસન, તો પછી આત્મ સાક્ષાત્કાર થઈ જાય. અને આત્મ સાક્ષાત્કાર થયો એ પછી વિષયોમાં વૈરાગ્ય આવશે. અને વિષયોમાં વૈરાગ્ય આવશે પછી શ્રવણ વગેરે સાધનો ભક્તિના થશે. અને એમ કરતાં કરતાં અંતમાં ભગવદ ભક્તિ સિદ્ધ થશે. તો આ આખો જે શ્રેય પ્રાપ્ત કરવાનો જે આખો પ્રકાર છે એ અહીંયા આવી રીતે બતાવ્યો. હવે આગળ 13મા શ્લોકની અંદર કહે છે, અતઃ પુંભિર્દ્વિજ શ્રેષ્ઠા વર્ણાશ્રમ વિભાગશઃ સ્વનુષ્ઠિતસ્ય ધર્મસ્ય સંસિદ્ધિર હરિતોષણમ. એનો આપણે અન્વયાર્થ જોઈએ. અતઃ એટલે માટે, દ્વિજ શ્રેષ્ઠ હે શ્રેષ્ઠ મહર્ષિઓ, પુંભિ એટલે પુરુષોથી, વર્ણ આશ્રમ વિભાગશઃ વર્ણ આશ્રમના વિભાગ અનુસાર, સ્વનુષ્ઠિતસ્ય વ્યવસ્થિત આચરેલા ધર્મસ્ય ધર્મની, સંસિદ્ધિ ઉત્તમ સિદ્ધિ, હરિતોષણમ શ્રી હરિની પ્રસન્નતા છે. એટલે આપણે જે આગલા શ્લોકોમાં જોયું, ભક્તિ સિદ્ધ કરવાનું આપણે જોયું, તો આ રીતે જ્યારે આપણે ધ્યેયને આપણા સિદ્ધ કરવું છે, તો ધ્યેયને સિદ્ધ કરવા વર્ણ આશ્રમ ધર્મનું અનુસેવન કરવું જોઈએ. કારણ કે અહીંયા કહ્યું ને, સૌથી પહેલાં ધર્માચરણ, તો એ અહીંયા બતાવે છે. માટે હે શ્રેષ્ઠ મહર્ષિઓ, વર્ણ આશ્રમ વિભાગ અનુસાર સારી રીતે આચરવામાં આવેલો ધર્મ ત્યારે જ વ્યવસ્થિત સિદ્ધ થયો ગણાય કે જ્યારે એ ધર્માચરણથી શ્રી હરિ પ્રસન્ન થાય. એટલે અહીંયા ધર્માચરણ પણ વર્ણ આશ્રમ પ્રમાણે તો ધર્મનું આચરણ કરવાનું છે, પણ એ કર્યા પછી પણ એનાથી હરિ પ્રસન્ન થવા જોઈએ. જો હરિ પ્રસન્ન ન થયા તો એ વર્ણ આશ્રમ વિભાગ અનુસાર કરેલો ધર્મ છે એ પણ વ્યવસ્થિત સિદ્ધ થયો નથી એવું માનવું જોઈએ. એટલે અહીંયા શ્રીમદ ભાગવતમાં વર્ણાશ્રમ ધર્મનું પાલન પણ ભગવાનની હરિની પ્રસન્નતા માટે છે એવું અહીંયા કહેવા માગે છે. અહીંયા સંબોધન કર્યું દ્વિજ શ્રેષ્ઠ સંબોધનમાં. તો દ્વિજ એટલે જે 2 વખત જન્મ લે એને દ્વિજ કહેવાય. વિપ્રકુલમાં વિપ્ર માતા પિતાને ત્યાં પ્રથમ જન્મ થયો. સંસ્કારોથી ગુણોનો
વિકાસ કર્યો, સંસ્કાર થયા, એનો બીજો જન્મ થયો. અને સંસ્કારથી વિકસિત બનેલી તપ, વિદ્યા, શીલ વગેરે જે આ શક્તિઓ છે, એ શક્તિનો વિશ્વના વિવિધ ક્ષેત્રોના ઉત્કર્ષ માટે જ્યારે વપરાશ થાય ત્યારે એને દીક્ષિત કહેવાય. આ ત્રીજો જન્મ થયો. એટલે ભલે અહીંયા દ્વિજ એટલે બે જન્મ તો છે, પણ અહીંયા દાદાજી આ ત્રીજો જન્મ પણ બતાવે છે કે જે સંસ્કાર થયા છે, બીજી વખત જે જન્મ થયો છે, તો સંસ્કારથી શું થાય? એ સંસ્કારથી વિકાસ થાય. શેનો વિકાસ થાય? તપનો વિકાસ થાય, વિદ્યાનો વિકાસ થાય, શીલનો વિકાસ થાય, શક્તિનો વિકાસ થાય. અને આનાથી જ્યારે વિશ્વના વિવિધ ક્ષેત્રોનો ઉત્કર્ષ થાય અને એ પોતાનું બધું સામર્થ્ય જ્યારે વિશ્વના વિવિધ ક્ષેત્રોના ઉત્કર્ષ માટે એ પોતે વાપરે, ત્યારે એનો ત્રીજો જન્મ થાય. એને દીક્ષિત તરીકે અહીંયા ઓળખાવે છે. હવે વર્ણાશ્રમની વાત કરી તો આ સમાજ જે છે એનો 1/4 પરંપરાથી જ્ઞાન, તપ, વિજ્ઞાન, શીલ દ્વારા સમાજની જરૂરિયાતોને પૂરી પાડે છે, તે બ્રાહ્મણ છે. બીજો 1/4 વર્ગ છે એ પરંપરાગત બલ, શૌર્ય, વ્યવસ્થા દ્વારા રક્ષણ કરે છે. ત્રીજો વિભાગ ઉદ્યોગ, વ્યાપાર વગેરે દ્વારા દેશનું અર્થતંત્ર સદ્ધર રાખે છે. અને જે અર્થબળથી જ વિશ્વ સામે ઉન્નત મસ્તકે રહી શકાય છે. અને સમાજનો અવશિષ્ટ ચોથો વિભાગ પ્રત્યેક રીતે શ્રમ સાધ્ય કાર્યોમાં પૂર્ણ બળ આપીને કામ કરે છે. પૂજ્ય દાદાજી, પરમ ભાગવત શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી, એમની આ એક વિચાર શૈલી, એક આ દ્રષ્ટિકોણ છે. અને ત્યાં એ કહે છે કે પ્રત્યેક રીતે જે શ્રમ સાધ્ય કાર્યોમાં પૂર્ણ બળ આપીને કામ કરે છે, આ અવશિષ્ટ ચોથો વિભાગ છે. પણ આ રીતે આખી જે સંકલના કરી છે એનાથી વિશ્વના ઉદયની પ્રતિષ્ઠા છે. કોઈ પણ વ્યક્તિનું ધર્મનું સેવન એના અંગત કે કૌટુંબિક સુખ સંપત્તિના વિકાસનું કારણ ન બનવું જોઈએ. વર્ણાશ્રમ પ્રથા અહીંયા એટલા માટે બતાવી કે કોઈ પણ વ્યક્તિનું ચાહે ધર્મ સેવન હોય, એના અંગત માટે કે કૌટુંબિક સુખ માટે જેની સંપત્તિ એમાં ન જવી જોઈએ, પણ વિશ્વના વિકાસમાં એ મુખ્ય સાધન બને. તો એ દ્વારા વિશ્વ નિયંતા ભગવાન રાજી રહે છે. અને જેનાથી ઈશ્વર પ્રસન્ન થાય એ જ સાચો ધર્મ. એ આપણે હમણાં જ જોયું કે વર્ણાશ્રમ ધર્મનું પાલન કર્યા પછી પણ હરિ એનાથી સંતુષ્ટ થાય તો જ એ સાચો આચરેલો ધર્મ છે. હવે 14મો શ્લોક જોઈએ. તસ્માદેકેન મનસા ભગવાન સાત્વતાં પતિ શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ ધ્યેય પૂજ્યશ્ચ નિત્યદા. એટલે અહીંયા તસ્માત એટલે તેટલા માટે, તસ્માદ એકેને સંધિ છૂટી પડશે. તસ્માત એટલા માટે, સાત્વતામ એટલે ભક્તોના, પતિ એટલે સ્વામી, ભગવાન એટલે ભગવાન, એકેન મનસા એક ચિત્તથી, નિત્યદા નિરંતર, શ્રોતવ્ય સાંભળવા, ચ એટલે અને, કીર્તિતવ્ય એટલે કીર્તન કરીને ગાવા, ચ એટલે અને, ધ્યેય ધ્યાનનો વિષય કરવા, પૂજ્ય એટલે પૂજન કરવું. એ જ કારણથી ભક્ત પ્રતિપાલક ભગવાનનું એક જ ચિત્તથી નિરંતર શ્રવણ, કીર્તન, ધ્યાન, પૂજન અને અર્ચન કરવું જોઈએ. અહીંયા કહ્યું એકેન મનસા. જે કાર્યમાં કાયા
પરોવાયેલે છે તે કાર્યમાં જ ચિત્તનું રહેવું એકાગ્ર મનનું લક્ષણ છે. એટલે એકેન મનસા, એકાગ્ર મન ક્યારે થાય તો જે કાર્યમાં કાયા પરોવાય છે એમાં જ મન પણ એકાગ્ર બનીને લાગે. આ એકેન મનસા. અને એક ઈશ્વરની પ્રસન્નતા જ ફળ વિના બીજા ફળનો વિચાર આમાં કરવો ન જોઈએ. એનું નામ એક મન એવું. તસ્માદ એકેન. એટલે જે કંઈક કરીએ એમાં માત્ર ઈશ્વરની જ પ્રસન્નતાના ફળનો વિચાર કરીને બીજા ફળનો વિચાર ન કરીએ ત્યારે એને આપણું મન એક મન થઈ ગયું તેવું આપણે કહી શકીએ. એટલે કર્મના ફલમાં આસક્તિ ન રહેવી જોઈએ. કર્મ થઈ શકે તે હેતુથી જ શ્રવણ ધર્મનું આ વિધાન આ રીતે કરવામાં આવે છે. અને હવે 15મો શ્લોક જોઈ લઈએ. યદાનુધ્યાસિના યુક્તઃ કર્મગ્રંથિ નિબંધનમ છિંદન્તિ કોવિદાસ્તસ્ય કો ન કુર્યાત કથારતિમ. કોવિદા એટલે વિદ્વાન પુરુષો. યદનુધ્યાસિના જે ભગવાનના ધ્યાનરૂપ ખડકથી યુક્ત એટલે યુક્ત કર્મગ્રંથિ નિબંધનમ કર્મની ગાંઠના બંધનોને છિંદનથી છેદી નાખે છે. તસ્ય તે ભગવાનની કથારતિમ કથાઓમાં પ્રેમને કયો પુરુષ ન કુર્યાત ન કરે. જે પરમાત્માના અનન્ય ધ્યાનરૂપ ખડગથી યુક્ત કુશલ વિદ્વાનો કર્મ કરાવનાર અહંકારની ગ્રંથિને છેદી નાખે છે એ પ્રભુની કથાઓમાં કયો પુરુષ પ્રેમ ન કરે. એટલે અહીંયા જે કુશલ વિદ્વાન છે એની વાત કરી. એની પાસે એક ખડક છે. એ ખડક કયું છે? પરમાત્માના અનન્ય ધ્યાન રૂપી એની પાસે ખડક છે, તલવાર છે. તો આવો વિદ્વાન જે કર્મ કરાવતી અહંકારની ગ્રંથિઓ છે એ ગ્રંથિઓને છેદી નાખે છે. તો પ્રભુની કથાઓ આવી છે તેવી કથામાં કયો પુરુષ પ્રેમ ન કરે એવું અહીંયા પૂછ્યું છે. યદનુધ્યાસીના જે આપણે અહીંયા શબ્દ આવ્યો ત્યાં અનુધ્યા સંધિ તૂટી પડી. અનુધ્યા એટલે અનુધ્યાન. અનુધ્યાન તો એ પેલી તીવ્ર તરવાર છે. આ જે અનુધ્યાન છે પ્રભુનું ધ્યાન એ તીવ્ર તરવાર છે. અને આવી તરવાર કોવિદના હાથમાં એટલે વિદ્વાનના હાથમાં જ આવી તરવાર હોવી જોઈએ. કારણ કે તરવારથી બંધન કાપવાના એટલે બંધન કાપતા કાપતા આંગળી ન કપાય એનું નામ ધ્યાન. એટલે ગાયના ગળામાં રત્ન છે એ આપણે કાઢવું છે તો રત્ન તો કાઢવું પડે પણ સાથે સાથે ગાય ન મરે એનું પણ ધ્યાન રાખવું પડે. તો આવું જે ધ્યાન છે એને વિચક્ષણ ધ્યાન એવું કહેવાય. તો ભગવાનની આવી કથા છે એમાં કોણ પ્રીતિ ન કરે એટલે કથામાં જે રતિ કરે એનું નામ કોવિદ કહેવાય એવું અહીંયા દાદાજી આપણને સમજાવ્યું છે. અને શાસ્ત્રીજી પણ અહીંયા જે કંઈ આપણને હવે આ શ્લોકોમાં સમજાવવા માગે છે એ આપણે પુનઃ એના અવગાહનથી રિટ્રોસ્પેક્ટિવલી આવતા સત્સંગમાં આ જે વિચારો પૂજ્ય દાદાજીને આપણે જોયા એ જ શાસ્ત્રીજી પણ શું કહેવા માગે છે એ આપણે જોઈને આજનું આ આપણું જે વાંચન છે એને પુનઃ પાકું કરવાનો આપણે પ્રયત્ન કરીએ. અને આજના આ ભાગવતના સત્સંગને આપણે અહીંયા વિરામ આપીએ છીએ. અને હવે જે પુરુષોત્તમ સહસ્ર નામ સ્તોત્ર છે
એ પુરુષોત્તમ સહસ્રનામ સૂત્રનું આપણે અવગાહન કરીશું. એમાં આપણે 19મા શ્લોકની અંદર હતા છેલ્લા સત્સંગમાં, અને 56મા નામ સમહ આગળ આપણે સત્સંગને વિરામ આપ્યો હતો. શ્લોક આવો હતો: સર્વાવસ્થા સુસંસેવ્ય સમઃ સુખ હિતપ્રદ કૃતકૃત્ય સર્વસાક્ષી ભક્ત સ્ત્રી રતિવર્ધન. તો હવે 57મું નામ આપણે જોઈશું, સુખ હિતપ્રદ. એટલે અહીંયા પ્રભુ કેવા છે કે એક તો સુખ અને બીજું હિત, આ બંને આપનારા છે. કારણ ઘણી વખત બધા હિતમાં સુખ નથી હોતું, કે ખરેખર સુખ હિતરૂપ નથી હોતા. સુખ હોવું અને એમાં હિત હોવું, આ બંને વસ્તુ અલગ છે. તો પ્રભુ તો એવા છે કે જે સુખ તો આપે છે પણ સાથે સાથે હિત પણ આપે છે. અથવા તો પંચમલાલજી શ્રી રઘુનાથજી અર્થ કરે છે કે સુખરૂપ હિત એ આપનારા આ ભગવાન છે. આપ જણાવે છે કે પ્રભુ તો પોતાના સર્વ ભક્તોને સુખ જ આપે છે. સુખ એટલે કલ્યાણ. હમણાં જ આપણે વાત કરી, શ્રેય, કઈ રીતે શ્રેય મળે, શું કરવાનું એ આપણે જોયું. કારણ કે છેવટે તો પછી ભગવત પ્રાપ્તિ જ છે ને, એ જ ભગવત પ્રાપ્તિથી મોક્ષ મળે. એ આપણે આખી પરંપરા જોઈ. વર્ણાશ્રમ ધર્મના પાલનથી લઈને જે શ્રવણ ઇત્યાદિ ભક્તિ છે, એ છેવટે પ્રભુ પ્રાપ્ત કરાયા પછી મોક્ષની પ્રાપ્તિ આપણે જોઈ. તો એવા પ્રભુ કલ્યાણ કરે છે. પ્રાણી માત્રનું કલ્યાણ કરનારા પ્રભુ ભક્તો ઉપર તો અનુગ્રહ કરી સુખ અને આનંદનું દાન કરે છે. કારણ કે પ્રાણી માત્ર એ પ્રભુનું જ સર્જન છે. એટલે પ્રાણી માત્રનું કલ્યાણ તો પ્રભુ કરશે, પણ જે પોતાના ભક્ત છે એના ઉપર પ્રભુ અનુગ્રહ કરે છે અને એને કલ્યાણની સાથે સુખ અને આનંદનું પણ દાન કરે છે. નિસ્સાધન જનો, પ્રભુ તો નિસ્સાધન જનો માટે પ્રગટ થયા છે. એવા નિસ્સાધન જનો બધા જ સાધનો છોડીને પ્રભુ પરાયણ બને, એ સાથે જ અનુગ્રહ એમને પ્રભુનો મળે છે અને અનુગ્રહના લીધે એ બધા આનંદરૂપ બની જાય છે. આમ સુખ હિતપ્રદ એ નામ જોયું. 58મું નામ કૃતકૃત્ય, જેના સર્વ કાર્યો નિરંતર સિદ્ધ છે. ઠાકોરજીના બધા જ કાર્ય સિદ્ધ છે પણ નિરંતર સિદ્ધ છે, એવા પુરુષોત્તમ છે. અને ભૂમિના ભારને હરણ કરવા રૂપ કાર્યને સંપાદન કરનારા આ કૃતકૃત્ય. બીજો અર્થ બતાવ્યો શ્રી રઘુનાથજી મહારાજે. હવે પરમાત્મા સિવાય ઘણા લોકો કાર્યની સિદ્ધિ તો કરતા હોય છે, પણ એ કાર્યની સિદ્ધિમાં એમને દેશ પણ મુશ્કેલી સર્જે, કાલ પણ અડચણ ઊભી કરી શકે, અને એના લીધે કંઈક વિઘ્નો પણ એમને કાર્ય સિદ્ધ કરવામાં આવે છે. પણ પ્રભુ તો સર્વ કાર્યોમાં સિદ્ધિવાળા છે. એમને દેશ કે કાળની કોઈ સીમા નડતી હોતી નથી. એટલે જ આચાર્ય ચરણોએ પણ પ્રથમ સ્કંદમાં જે 3 પ્રકરણ બતાવ્યા, એમાં જે સામાન્યતઃ હીન અધિકાર, મધ્યમ અધિકાર અને ઉત્તમ અધિકાર, એમાં આચાર્ય ચરણો કહે છે કે આ દેશકાળને અનુરૂપ છે અને દેશકાળ એ એક સમાન રહેતો નથી. એટલે જ મહાપ્રભુજીએ આ પ્રથમ સ્કંદમાં જે 3 અધિકાર બતાવ્યા તે આ દેશ કાળ કરતાં કંઈક જુદા, પણ એના અર્થ, કારણ કે જે ભાગવતના અર્થ છે, અર્થ તો કોઈ પણ સમયે એ અર્થ જ રહેવાનો છે. એમાં બીજો કોઈ બદલાવ આવી ન શકે, ગમે તે દેશ હોય કે ગમે તે કાળ હોય. એટલે મહાપ્રભુજી આપેલો વિભાગ અર્થ ભાગવતના અર્થ પ્રમાણે છે. એટલે એ ત્યાં અધિકારો આપણને જુદા નામથી જોવા મળે છે. તો જે ભગવાન છે એ ભગવાનને દેશકાળ નડી શકતો નથી હોતો. અન્ય લોકો તો અપૂર્ણ છે પણ પરમાત્મા તો પૂર્ણ છે. માટે જ એમના કાર્યો
નિરંતર સિદ્ધ છે. જે ભક્તોને ભગવાનના પુરુષોત્તમ સ્વરૂપનું આવું જ્ઞાન છે તેઓ પણ કૃતકૃત્ય છે અને એમને પછી બીજું કંઈ કરવાનું રહેતું જ નથી. એટલે આવા ભગવાનના જ્ઞાનથી ભક્તો કૃત્ય થયા છે. એટલે જેના જ્ઞાનથી ભક્તો કૃત્ય થઈ ગયા, સર્વ કાર્યો જેના સિદ્ધ થઈ ગયા, એવા આ પ્રભુ છે. તો જેના જ્ઞાનથી ભક્તો કૃત્ય થતા હોય, જેના જ્ઞાનથી ભક્તોના સર્વ કાર્યો સિદ્ધ થતા હોય નિરંતર, તો એવા પ્રભુ તો પોતે કૃત્ય હોય જ, એમાં બીજું કાંઈ નવાઈ પામવા જેવું નથી. અને એટલે સુખદેવજીને પણ જ્યારે સૂતજીએ પોતાના ગુરુને યાદ કર્યા મંગલાચરણમાં, ત્યાં યમ પ્રવ્રજંતમાં પણ અપેત કૃત્યમ, સુખદેવજીને જેને હવે કંઈ કરવાનું રહ્યું નથી, જે કૃત્ય છે, એવો શબ્દ સુખદેવજી માટે સૂતજીએ મંગલાચરણમાં કર્યો છે. ત્યાર પછી 59મું નામ છે સર્વ સાક્ષી. ભગવાન સર્વના સાક્ષી છે. અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનાતિ માનસમ. હરિરાય ચરણો આજ્ઞા કરી છે કે પ્રભુનું સચ્ચિદાનંદ, એમાં સદંશ જે આ આપણો દેહ છે પંચમહાભૂતનો, ચિદંશ જે આ ચૈતન્ય છે, જીવ છે તે છે, અને પ્રભુનો આનંદ અંશ તિરોહિત છે આ ખોળિયામાં, એ તિરોહિત આનંદ અંશ એ જ પ્રભુનો અંતર્યામી, અને એ પ્રભુ એમાં બિરાજીને બધું જુએ છે કોણ શું કરી રહ્યું છે. એટલે સર્વના સાક્ષી બનીને પ્રત્યક્ષ પ્રભુ જુએ છે. ભગવાન તો વ્યાપક છે, એટલે જગત રૂપે આપ જ બનેલા છે. આ જગતનું સર્જન તો કર્યું છે, પણ બસ સર્જન કરીને આપ એની અંદર વ્યાપેલા પણ છે. એટલે પ્રભુ સર્વ જાણે છે. આપણે મંગલાચરણમાં પણ જોયું કે દરેકના ચારથી વિઘ્નેશ સ્વરાટ, આ પ્રભુ દરેકને શું જોઈએ છે એ જાણે છે. એટલે પ્રભુ સર્વ જાણે છે. એટલે આમ પ્રભુ એ સાક્ષી રૂપ છે. અંતર્યામી સમસ્તાના ભાવમ જાનાતિ માનસમ. અને જે 60મું નામ છે ભક્ત સ્ત્રી રતિ વર્ધનમ. એટલે ભક્તો અને સ્ત્રીઓમાં એમાં પ્રીતિ ભક્તિ વધારનારા, ભક્તોમાં અને સ્ત્રીઓમાં ભક્તિરસ વધારનારા, એક અર્થ કર્યો. બીજો કર્યો ભક્તિયુક્ત સ્ત્રીઓમાં પોતાની રતિ વધારનારા. સ્ત્રીઓમાં ભક્તિ તો છે, પણ પાછી એ ભક્તિ જે છે, રતિ છે, એને ઠાકોરજી વધારે છે. અને ત્રીજો અર્થ કર્યો ભક્તોની સ્ત્રીઓને પોતાનામાં પ્રેમ વધારનારા. એટલે ભક્તિયુક્ત સ્ત્રીઓમાં પણ એ રતિ વધારે છે, અને જે ભક્તોની સ્ત્રીઓ છે એમાં પણ ઠાકોરજી પ્રેમ વધારે છે. આમ ભક્તો અને સ્ત્રીઓ એ બંનેમાં ભક્તિરસ ઠાકોરજી વધારે છે. અહીંયા દ્રષ્ટાંત આપ્યા. પ્રથમ સ્કંદના નામ છે, એટલે યુધિષ્ઠિરજી છે, કુંતાજી છે, દ્રૌપદીજી છે. તો આ બધા જ ભગવાનના ભક્તો છે. એમાં પ્રભુએ ભક્તિનું વર્ધન જાતે જ કર્યું છે. આમ ભક્તિનું વર્ધન કરનારા પ્રભુ છે. આ યુધિષ્ઠિર, કુંતી અને દ્રૌપદીના જીવનને જોતા આપણે દેખાય છે. વ્રજવનિતાઓ, 10મ સ્કંદને યાદ કરીએ. વ્રજવનિતાઓને પણ પ્રભુ માટે પ્રેમ છે, પણ જે અહીંયા જોયું કે ભક્તિયુક્ત સ્ત્રીઓમાં રતિ વધારે છે. એટલે વ્રજવનિતાઓમાં ભક્તિ તો છે, પ્રભુ માટે પ્રેમ છે, પણ એને વધારે છે કઈ રીતે? તો 10મ સ્કંદમાં બાળ લીલાઓ પ્રભુ જે કરે છે, તો એ બાળ લીલાઓ દ્વારા આ જે વ્રજવનિતાઓ છે જેમનામાં ભક્તિ છે, રતિ છે, તો પ્રભુ આ લીલા દ્વારા એ વધારે છે. આ બીજો અર્થ પણ અહીંયા જોવા મળ્યો. અને ભક્તોની સ્ત્રીઓ ભક્તોને પ્રતિકૂળ ન બને એટલા માટે પ્રભુ એમનામાં પ્રેમનું વર્તન કરે છે. એટલે પ્રભુ એ પણ ખ્યાલ રાખે છે કે એનો જે ભક્ત છે એની સ્ત્રી એવી આવી જાય કે જે ભક્તને અનુકૂળ ન રહે, પ્રતિકૂળ બને તો પેલો ભક્ત સેવી ના શકે પ્રભુને. તો ભગવાન એવા ભક્તોની સ્ત્રીઓમાં પણ પ્રેમનું વર્ધન કરતા હોય છે. મધુર ભાવવાળા ભક્તોમાં પ્રભુ સ્ત્રી ભાવ, ગોપી ભાવને વધારે છે. અને દ્વારકાની સ્ત્રીઓનું ભગવાને અભિવાદન જે કર્યું છે એ પણ સ્મિત સાથે કર્યું છે. તો
તો આજે સ્મિત કર્યું છે, ત્યાં દ્વારકાની સ્ત્રીઓનું અભિવાદન સ્મિત સાથે કરીને એ સ્ત્રીઓમાં પ્રભુએ પોતાની ભક્તિ, પોતાનો પ્રેમ વધાર્યો છે. તો આ રીતે આજે 19મો જે શ્લોક છે પુરુષોત્તમ સહસ્રનો, તે અને 60મું નામ એ અહીંયા શ્રી મહાપ્રભુની કૃપાથી આપણે અહીંયા સંપન્ન કર્યું. તો આવી રીતે જે આપણામાં ભક્તિનો વધારો કરે છે એવા આ પ્રભુ રતિનું વર્ધન કરનારા પ્રભુના ચરણોમાં આજના સત્સંગને નિવેદિત કરી આશ્રયનું પદ સાથે બોલી અને સત્સંગને વિરામ આપીશું. દ્રઢૈન ચરણન કેરો ભરોસો, દ્રઢૈન ચરણન કેરો, શ્રી વલ્લભનાથ ચંદ્ર છટાબિન સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢૈન ચરણન કેરો, साधन और नहीं आकल में जासूं होत निवेरो, सुर कहा कहे दुविधा धरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरणन केरो. श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री अम्ने महारानी की जय, श्री आचार्य श्री महाप्रभु जी की जय. सर्वे वैष्णव ने महारानी वर्षा भगवत स्मरण